નમસ્કાર મિત્રો, અંબા ફાર્મસીમાં વધુ એક વખત આપ સૌનું સ્વાગત છે. તો ચાલો મિત્રો, આજે આપણે ચર્ચા કરીશું ટેબ્લેટ આરની વિશે. ટેબ્લેટ આરની એક સેક્યુબિટલ અને વાલ્સાટન એવા બે ઘટકના કોમ્બિનેશન વાળું ઉત્પાદન છે, જે બંનેનું કોમ્બિનેશન 50 મિલીગ્રામના પાવરમાં ઉપલબ્ધ હોય છે. અન્ય ઉત્પાદનો પ્રમુખ જોઈએ તો આપણા કન્ટ્રીમાં વાયમાડા, આઝમાડા અને સીડમસ જેવા બ્રાન્ડો ભારતીય બજારમાં દરેક દવાની દુકાન પર ઉપલબ્ધ જોવા મળતા હોય છે. તો મિત્રો, આવો જાણીએ આરની ટેબ્લેટ આપણા શરીરમાં કેવી રીતે કામ કરતી હોય છે. આરની ટેબ્લેટ આગળ આપણે ચર્ચા કર્યા મુજબ એક એન્જિયોટેન્સિન રિસેપ્ટર નેફ્રિસિલિન ઇનિબિટર ક્લાસની દવા છે. આ રિસેપ્ટરને તે ઇનિબિટ કરવાથી આપણી રક્તવાહિનીઓનું ડાયલેશન થાય છે અને રિલેક્સ થાય છે, જેને કારણે આપણા શરીરના અગત્યના અવયવો તક રક્તનો પ્રવાહ નિરંતર ચાલુ રહે છે. આ ઉપરાંત પેશન્ટને હાર્ટ ફેલ્યોર, કન્જેસ્ટિવ હાર્ટ ફેલ્યોર કે હોસ્પિટલાઇઝેશન જેવા રિસ્કથી પ્રોટેક્શન આપે છે. ડોસેજની વાત લઈએ તો સામાન્ય રીતે 50થી 100 મિલીગ્રામનો ડોઝ હોય છે, જે દિવસમાં 1 કે 2 વખત ભોજન સાથે કે ભોજન બાદ સવાર સાંજના ટાઈમે લેવો હિતાવહ હોય છે. આ ડ્રગ ખૂબ જ સારું ટોલરેટ થતું હોય અને ખૂબ જ સેફ હોવાથી ખાસ કંઈ સાવચેતી જેવું હોતું નથી આ ડ્રગ માટે. પરંતુ સામાન્ય થોડી વીકનેસ લાગવી કે ચક્કર આવવા કે થોડો થાકનો અનુભવ થવો જેવી સામાન્ય અસરો અમુક જ પેશન્ટમાં જોવા મળેલી હોય છે. તો મિત્રો, આ વિડીયો જોવા બદલ આપ સૌનો ખૂબ ખૂબ આભાર. અને જો તમને આ માહિતી ઉપયોગી લાગે તો વિડીયોને જરૂરથી લાઈક કરજો અને આપના મિત્રોમાં શેર પણ કરજો. તો ફરી મળીશું મિત્રો નવી દવાની માહિતી લઈને. ત્યાં સુધી આપ સૌ તંદુરસ્ત રહો, સ્વસ્થ રહો, ખુશ રહો.